મિત્રો, સત્તાધારના લાંબા વિવાદ બાદ આખરે વિજય બાપુ અને ગીતા વ્યાસનું પ્રેમ પ્રકરણ આવ્યું સામે। લોકો અત્યાર સુધી છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ મિત્રો કહેવાય છે ને કે સત્ય જેટલું છુપાવવાની કોશિશ કરો એટલું જ બહાર આવે છે। આ કેસમાં પણ કોશિશ કરવા છતાં સત્ય બધાની સામે આવી ગયું। હવે બાપુ મોત છુપાવવા માટે ભૂગર્ભનો સહારો લઈ રહ્યા છે। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? કેવી રીતે ગીતા વ્યાસ અને વિજય બાપુનું પ્રેમ પ્રકરણ બધાની સામે આવ્યું? શું છે આ પાછળનું કારણ? તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, સત્તાધાર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો। આ વિવાદમાં એક પછી એક સંતો મહંતોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। આ દરમિયાન આપા ગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે સત્તાધારમાંથી વિજય બાપુની હાકલપટ્ટી નિશ્ચિત છે। મહંત નરેન્દ્ર સોલંકીએ પડકાર ફેંકતા કહ્યું કે જો હું ખોટો છું તો મારી સામે ફરિયાદ કેમ નથી કરતા? હું આગામી સમયમાં ફોજદારી સેરિટી સહિત ફરિયાદની તૈયારી કરી રહ્યો છું। આ સાથે મહંત નરેન્દ્ર સોલંકીએ આરોપ લગાવી વિજય ભગત પર સ્ટેજ પર નશો કરતા હોવાની વાત કરી હતી। વિજય ભગતે ભારતમાં આપા ગીગાની જગ્યાને વગોવી છે। રમણલાલ બાપુ। મિત્રો, મહંત નરેન્દ્ર સોલંકીએ મીડિયા સાથે વિજય ભગત અને તેમની વચ્ચે 20 દિવસ પહેલાં થયેલી વાતચીત અંગે માહિતી આપી હતી। વિજય ભગત અને ગીતાબેન અંગે આગામી સમયમાં મોટા ખુલાસા થશે તેવો તેમણે દાવો કર્યો હતો। જણાવી દઈએ કે વિવાદ મામલે રમણ બાપુનો વધુ એક વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં તેઓ મહંત વિજય બાપુ પર જ્ઞાતિવાદ કરવાનો આરોપ લગાવી રહ્યા છે। તેમણે કહ્યું કે વિજય ભગતે ભારતમાં આપા ગીગાની જગ્યાને વગોવી છે। આ સાથે તેમણે સત્તાધાર ગાદીની આસ્થા જાળવી રાખવા પૂર્વ સંતોના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે નરેન્દ્ર બાપુને ટ્રસ્ટમાં લો, અન્ય અધિકારીઓને પણ સામેલ કરો। કોમવાદ જ કરવો છે તો સામે આવી જાઓ। જો તે સાચા હોય તો લિંગ પરીક્ષણ કરાવે। નરેન્દ્ર બાપુનું અને વિજય ભગતનું ભલે ને લિંગ પરીક્ષણ કરાવે, ગીતાબેન ભલે સ્ત્રી હોય તેનું પણ લિંગ પરીક્ષણ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। બીજી તરફ સત્તાધારની જગ્યામાં ગીતાબેન વિવાદોનું ઘર બન્યા છે, જેના કારણે જ આખો વિવાદ શરૂ થયો છે। નરેન્દ્ર બાપુએ ગીતાબેન સામે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ગીતાબેન વિધવા કે ત્યક્તા હોય કે ન હોય તો પણ તેના પતિ કોણ છે તે જાહેર કરે। નરેન્દ્ર બાપુએ વિજય ભગત અને ગીતાબેન ઉપર અંધશ્રદ્ધા ફેલાવવાનો પણ આરોપ મૂકતા કહ્યું છે કે વિજય ભગતે પગમાં કડું શેનું પહેર્યું છે? વિજય ભગત એવું કહે છે કે ગીતાબેન તેની રક્ષા કરે છે, તો સત્તાધાર જગ્યા તમારા માટે શું છે? મંદિરમાં બિરાજમાન માતાજી તો શું છે? બીજા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી રક્ષાની તમને શું જરૂર છે?